નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ YouTube અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાતના વડોદરા શહેરમાં જૂન 2026ના છેલ્લા અઠવાડિયામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે। આ સંમેલનમાં મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓના વિકાસ અને ઔદ્યોગિક સંભાવનાઓ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। અધિકારિક આંકડાઓ અનુસાર મધ્ય ગુજરાત રાજ્યના કુલ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં લગભગ 28% યોગદાન આપે છે। આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના દિગ્ગજો અને સરકારી અધિકારીઓના સામેલ થવાની અપેક્ષા છે। ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોની ભલાઈ અને મૂળભૂત સુવિધાઓને વધુ સારી બનાવવા માટે અટલવાડી યોજનાને મંજૂરી આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય પર મહોર લાગી। આ યોજના હેઠળ શરૂઆતના તબક્કામાં 2000થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં 500 લોકોની ક્ષમતા ધરાવતા સામુદાયિક ભવનોનું નિર્માણ કરવામાં આવશે। આ ભવનો સામાજિક કાર્યક્રમો અને આપત્તિના સમયમાં શેલ્ટર હોમ તરીકે કાર્ય કરશે। ગુજરાતના ભાવનગર શહેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક ઝડપી ગતિની 4 વ્હીલર કારના ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને વાહન સીધું મેલડી માતાજીના મંદિરે અથડાયું। આ અકસ્માતનો લાઈવ સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મંદિરની દિવાલને નુકસાન પહોંચ્યું છે। સ્થાનિક લોકોએ ત્યાં તાત્કાલિક ડિવાઈડર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ફરી એકવાર વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય જનતા પર મહંગાઈની દોઢી માર પડી છે। રાજ્યમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે। વર્તમાન અઠવાડિયામાં સતત ત્રીજી વખત ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ વધારાથી પરિવહન ખર્ચ વધવાની અને રોજિંદી વસ્તુઓ મોંઘી થવાની આશંકા છે। વડોદરા જિલ્લાના કરજણમાં કૃષિ ઉપજ બજાર સમિતિ દ્વારા સરકાર દ્વારા નક્કી કરાયેલા ન્યૂનતમ આધાર ભાવ એટલે કે MSP પર મકાઈની અધિકૃત ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ નિર્ણયથી વિસ્તારમાંના સ્થાનિક ખેડૂતોમાં ખુશી અને રાહતની લહેર ફેલાઈ છે। લાંબા સમયથી ખેડૂતો પોતાની ઉપજનો યોગ્ય ભાવ મળવાની રાહ જોઈ રહ્યા હતા। બજાર સમિતિ દ્વારા સરળ ખરીદી માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી હેઠળ આવતી ચલામલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાએ એક પ્રશંસનીય કાર્ય કર્યું છે। બેંક વ્યવસ્થાપને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ એક દિવંગત ખેડૂતના પરિવારને સમયસર ક્લેમની સંપૂર્ણ રકમ સોંપી છે। આ આર્થિક સહાયથી સંકટની ઘડીએ પીડિત પરિવારને મોટો આધાર મળ્યો છે। પરિવારજનોએ બેંકની આ ઝડપી અને સંવેદનશીલ કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો છે। વડોદરા જિલ્લાના શિનોરમાં ધી શિનોર નાગરિક સહકારી બેંક દ્વારા પોતાના તમામ નોંધાયેલા સભ્યોને એક અનોખી ભેટ આપવામાં આવી છે। બેંકના નિર્દેશક મંડળે વાર્ષિક નફાના એક ભાગરૂપે પોતાના સભાસદોને લગભગ 1250 રૂપિયાની કિંમતની ઘરેલું મસાલા કીટનું મફત વિતરણ કર્યું છે। આ કીટમાં મરચું, હળદર, ગરમ મસાલો, જીરું અને અજવાઈન સહિત કુલ 10 પ્રકારની શુદ્ધ સામગ્રી સામેલ છે, જેને લઈને લોકોમાં ખૂબ આનંદ જોવા મળ્યો છે। છોટાઉદેપુરના સંખેડા 4 રસ્તા વિસ્તારમાં હાલ ભયાનક ગરમીના માહોલને ધ્યાનમાં રાખીને પ્રશાસન અચાનક ખૂબ સક્રિય બન્યું છે। પ્રભારી તહસીલદાર અને ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમે સંયુક્ત રીતે અચાનક તપાસ અભિયાન ચલાવ્યું। તપાસ દરમિયાન કેટલાક દુકાનદારો શેરડી અને કેરીના રસને અત્યંત મીઠો અને આકર્ષક બનાવવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરતા ઝડપાયા। પ્રશાસને જાહેર આરોગ્ય સાથે રમખાણ કરનારા આવા મિલાવટખોરો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાત પોલીસ વિભાગના રાષ્ટ્રીય કારાગાર પોર્ટલના આંકડાઓમાંથી એક મોટો ખુલાસો થયો છે। રાજ્યમાં પાસા એક્ટ હેઠળ હિરાસતમાંથી ફરાર થયેલા અથવા પેરોલ પરથી ભાગેલા કુલ 85 વાંછિત ગુનેગારોમાંથી માત્ર 5 ગુનેગારોની જ તસવીરો ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ છે। સાબરમતી જેલમાંથી તાજેતરમાં એક સજાયાફતા કેદી ભાગી જતા આ ગંભીર બેદરકારી સામે આવી છે। તસવીરોના અભાવને કારણે પોલીસને તેમને શોધવામાં ભારે મુશ્કેલીઓનો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રશિયાના અસત્રાખાન વિસ્તારના ગવર્નર ઇગોર બાબુશ્કિન સાથે એક અત્યંત મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક કરી છે. આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન બંને વિસ્તારો વચ્ચે વેપાર, આધુનિક શિક્ષણ અને જહાજ નિર્માણ એટલે કે શિપ બિલ્ડિંગ ક્ષેત્રે સહયોગને વધુ ગતિ આપવા પર સંમતિ સાધવામાં આવી છે. મુખ્યમંત્રીએ ગુજરાતના મજબૂત લોજિસ્ટિક્સ અને દરિયાઈ પરિવહન માળખાનો ઉપયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના એક અત્યંત રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનના વિશાળ અંતરથી પરાજય આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પહેલા બેટિંગ કરતા શુભમન ગિલ અને સાઈ સુદર્શનના શાનદાર અર્ધશતકોના આધારે 229 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ચેન્નઈની સમગ્ર ટીમ માત્ર 140 રનમાં જ સમેટાઈ ગઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોન્સૂનની તૈયારીઓને લઈને શહેરના તમામ નાળા અને ડ્રેનેજ લાઇનોની સફાઈનું કામ યુદ્ધ સ્તરે શરૂ કર્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવા માટે આધુનિક સક્શન મશીનો કાર્યરત કરવામાં આવી છે. નગર આયુક્તે તમામ ઝોનના અધિકારીઓને આદેશ આપ્યો છે કે જૂનના પ્રથમ અઠવાડિયા સુધીમાં સફાઈ કાર્ય 100% પૂર્ણ કરવામાં આવે, જેથી જનતાને કોઈ તકલીફ ન પડે. સુરતના હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદી બાદ હવે ધીમે ધીમે સુધારાના સંકેતો જોવા મળ્યા થયા છે. સ્થાનિક હીરા એસોસિએશનના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારોમાંથી નવા ઓર્ડર મળવાના કારણે કારખાનાઓમાં કામના કલાકો વધારવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મંદીના કારણે ઘણા રત્નકારોને આર્થિક તંગી સહન કરવી પડી હતી, પરંતુ હવે ઉત્પાદન વધતા સુરતના કાપડ અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો કારીગરોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ શહેરમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે નગર નિગમે જાહેર પરિવહન વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ શહેરના મુખ્ય રૂટ પર ચાલતી તમામ જૂની ડીઝલ બસોને તબક્કાવાર રીતે હટાવીને તેના સ્થાને નવી પર્યાવરણ અનુકૂળ ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. આ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નવા ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ડિજિટલ યુનિવર્સિટી અને ગિફ્ટ સિટીના સહયોગથી યુવાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફિનટેક ક્ષેત્રમાં એક વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓને ટેકનિકલી સક્ષમ બનાવી વૈશ્વિક સ્તરે રોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવવાનો છે. રાજ્ય સરકાર આ કોર્સ પૂર્ણ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિશેષ વિદ્યાર્થી વૃત્તિ પણ આપશે. જામનગરના પ્રસિદ્ધ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં અત્યાધુનિક કેન્સર ઓપીડી અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે સૌરાષ્ટ્ર વિસ્તારના કેન્સરના દર્દીઓને સારવાર માટે અમદાવાદ અથવા મુંબઈ જવાનું ટાળવું પડશે. આ નવા કેન્દ્રમાં રિયાયતી દરે કિમોથેરાપી અને રેડિયેશન થેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારે હોસ્પિટલમાં અદ્યતન તબીબી સાધનો સ્થાપિત કરવા માટે વિશેષ બજેટ ફાળવ્યું છે.